ये भाई ने जो रिक्शा को उड़ाया ना तो सीधा रिक्शा आगे गई। ये भाई का हमने दरवाजा खोला ना तो बियर सब पानी है, भाई अभी भी पिए ले है। અમદાવાદના વિશાલા સર્કલ પાસે સિટી ગેટ બિલ્ડિંગની સામે બરફની ફેક્ટરી પાસે 17 સપ્ટેમ્બર 2025 બુધવારે મોડી રાત્રે એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા પલટી થઈ જતા રિક્ષા ચાલક બેભાન થઈ ગયો હતો। બનાવની જાણ થતાં જ આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો। આ બાબતને લઈને તપાસ કરવામાં આવી તો કાર ચાલક પોલીસ કર્મી પ્રકાશભાઈ રબારી હોવાનું સામે આવ્યું, જે વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। એટલું જ નહીં, ગાડીમાંથી બિયરની બોટલ, વર્દી અને કારની નંબર પ્લેટ પણ મળી આવી હતી। પોલીસ કર્મી પ્રકાશભાઈ નશામાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। આ અકસ્માત અને પોલીસ કર્મીને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। મિત્રો, કેટલાક દિવસ પહેલા વડોદરાથી એક પોલીસ કર્મીનો વિડીયો સામે આવ્યો હતો, જેના પર નશામાં પાનના ગલ્લા પર દુકાનદારને અપશબ્દો બોલવાનો આરોપ હતો। તો ચોપડે નોંધાયેલી દારૂબંધીવાળા આપણા ગુજરાતમાં પોલીસ કર્મીઓ જ આવું વર્તન કરે તો બુટલેગરની તો વાત જ જવા દેવાની ને। ખેર, આ અંગે તમે શું કહેશો? કરો કોમેન્ટ।